નમસ્કાર ગુજરાતી પર આપ સૌ સાહિત્ય રસિકોનું સ્વાગત છે. ગુજરાતી ગઝલ વિશેની આ શોર્ટ વિડીયોઝની સિરીઝમાં ગુજરાતી ગઝલના ઇતિહાસ વિશે, એની પરંપરા વિશે, એના વર્તમાન વિશે તબક્કાવાર વાત કરીશ. ગુજરાતી ગઝલના ઇતિહાસની, ગઝલના ઉદય પહેલાના મોસૂજણાની વાત કરીએ તો ગરબીઓના રચયિતા દયારામની એક રચનાનો આપણે આ સંદર્ભે ખાસ ઉલ્લેખ કરતા હોઈએ છીએ. એક ખૂબસૂરત ગભરું ગુલजार સાંવરા, एक खूबसूरत गबरू गुलजार सांवरा, तारीफ क्या करूं उसकी है सब बात से भला. પણ આ રચના સાંભળતા આપણને ગુજરાતી લાગતી નથી. તો આ રચના ન તો ગુજરાતી છે, ન તો ગઝલના છંદોને સંપૂર્ણપણે અનુસરે છે. બહુ તો એને આભાસી ગુજરાતી ગઝલ કહી શકાય. ત્યારબાદ આગળ વધીએ તો કવિ નર્મદની એક રચના મળે છે. આહા પૂરી ખીલી ચંદા, શીતળ માધુરી સુખ કંદા, તે પાણી પર રહી પ્રસરી, રૂડી આવે લહેર મંદા, શશી લીટી રૂડી ચળકે, વળી हिले તે આનંદા, ઊંચે ભૂરું દીપે આસમાન, વચ્ચે ચંદા તે સ્વચ્છંદા. તો છંદ અને રદીફ કાફિયા આમાં દેખાય છે, છતાં આ રચનામાં ગઝલના અંતર તત્વો પૂરેપૂરા પ્રગટ થયા છે એમ ન કહી શકાય. આ સમયગાળામાં પારસી રંગભૂમિ પણ શરૂ થઈ, એમાં પણ ક્યાંક ગઝલનો ભાસ કરાવે એવી રચનાઓ દેખાય. પારસી કવિઓના જો નામ ગણાવું તો રુસ્તમ ગુસ્તાફજી ઈરાની, મંચેરજી લંગડાના જેવા અનેક કવિઓના નામ મળે છે. પણ ગઝલ એના વધુ શુદ્ધ સ્વરૂપે બહેરામ મલબારી નામના કવિ પાસેથી મળે છે. 1870નું વર્ષ, એમાં આવેલ નીતિ શતક નામનો એક કાવ્ય સંગ્રહ, અને એમાં જે ગઝલ રચનાઓ છે એ લગભગ ક્ષતિરહિત રચનાઓ છે. બહેરામ મલબારી કહે છે કે નવી યુક્તિઓને નવા ખેલ ખાસા, નવા નાટકો ને નવા જે તમાશા, કે નવી યુક્તિઓ ને નવા ખેલ ખાસા, નવા નાટકો ને નવા જે તમાશા, ખરી એવી પેદાશ તો ધામની છે, કવિની કવિતા ઘણી કામની છે. ને ખરા નાટકો તો પ્રજાને રીઝાવે, બળાપે બળાપે ખુશીથી હસાવે, કે ખરા નાટકો તો પ્રજાને રીઝાવે, બળાપે બળાપે ખુશીથી હસાવે, કથા શ્રેષ્ઠ જોડી સીતારામની છે, કવિની કવિતા ઘણી કામની છે. ને સુખી હો એ સૌનું રૂડું ઈચ્છનારા, દુખી માનવી જાતના માત્ર પ્યારા. કેવી સરસ વાત કરે છે કે સુખી હો એ સૌનું રૂડું ઈચ્છનારા, દુખી માનવી જાતના માત્ર પ્યારા, ખરી આ ખૂબી સ્વર્ગ પૈગામની છે, કવિની કવિતા ઘણી કામની છે. તો આ મને લાગે છે કે પહેલી રચના અથવા મલબારીજીની જે રચનાઓ છે એ તમામ રચનાઓ ગઝલના કદાચ તમામ માપદંડો પર ખરી ઉતરે છે. તો એક તરફ પારસીઓએ ગુજરાતી ગઝલ લખી તો 1000 વર્ષ પહેલા જે ગુજરાતીને શિષ્ટ ભાષાનો દરજ્જો આપનાર, વ્યાકરણનો પાયો નાખનાર જૈન મુનિઓને પણ આમાં આ ગણતરીમાં આપણે લેવા પડે. આ જ સમયગાળામાં જૈન મુનિઓએ પણ ગઝલ લખી. યશોભદ્ર મુનિજીની ગઝલના 2 શેર તમને સંભળાવીશ. કે માયા મહી લપેટાયેલા ભવપાર શું કરે, કે માયા મહી લપેટાયેલા ભવપાર શું કરે, ચરણો ખુવે તાકાત ત્યાં પગથાર શું કરે, ને છે દંભ ને કપટથી જેનું જીવન ભરેલું, કે છે દંભ ને કપટથી જેનું જીવન ભરેલું, પ્રભુ પ્રેમ તેના દિલમહી સંચાર શું કરે. તો સૌ આધુનિક હોય એ પ્રકારની ભાષા છે. છંદદોષ છે થોડો, પણ રદીફ દેખાય છે, કાફિયા દેખાય છે, શેરિયત પણ દેખાય છે. તો આ ગઝલ ગુજરાતમાં કેવી રીતે આવી એની વાત પણ મજાની છે. ગુજરાતમાં લાંબો સમય આપ જાણો છો કે સુલતાનોનું રાજ ચાલ્યું. એમનો રાજકારભાર ફારસી ભાષામાં ચાલતો. હવે આ કારભાર શબ્દ જ્યારે હું કહું છું તો એ પણ ફારસી શબ્દ કારોબાર પરથી આવ્યો છે. આજે પણ હજુ આપણે સેલ દીઠને મકાન જ્યારે વેચીએ છીએ ત્યારે એ શબ્દને દસ્તાવેજ કહીએ છીએ. દસ્ત એટલે હાથ અને અવેજ એટલે બદલો. તો દસ્તાવેજ એટલે મિલકતનો હાથ બદલો. ફારસી તાલ્લુક પરથી તાલુકો શબ્દ આવ્યો છે. મુઆમલા પરથી મામલતદાર શબ્દ આવ્યો છે. વકીલાત અને વહીવટના આવા ઘણા બધા શબ્દોના મૂળ ફારસીમાં છે. આ વહીવટની, આ કારોબારની ભાષા શીખવી એ ભારતીય દીવાનો માટે બહુ જરૂરી હતી. તેથી 150-200 વર્ષ પહેલા જે રાજા અથવા સુલતાનો અથવા ઉમરાઓની સેવામાં હોય એવા નાગરો અને અનાવિલોએ કાયદા, કાનૂન, વહીવટ અને લખાપટ્ટીમાં પારંગત થવા માટે ફારસીનો અભ્યાસ શરૂ કર્યો. અને એ ફારસી ભાષાનો અભ્યાસ શરૂ કર્યો એની સાથે એના ભાગરૂપે શેખ સાદી, હફીઝ, રૂમી વગેરે ફારસી કવિઓની રચનાઓ પણ એમણે વાંચી. અને આ જ ફારસી કવિતાની અસરની નીચે ગઝલકારોની પહેલી પેઢી આવી. આ કવિઓ એટલે બાલ, મસ્ત, સંચિત, કલાપી, આ બધા. એમાં બાલાશંકર કંથારિયા સૌથી પહેલા યાદ આવે, જે કહે છે, ગુજારે જીવ ચિરે તારા જગતનો નાથ તે સેજે,
પંક્તિઓ સાંભળી છે, નહીં સાંભળ્યું તો આગળની પંક્તિઓ યાદ આવશે તમને કે ગુજારે જે શિરે તારા જગતનો નાથ તે સહેજે ગણ્યું પ્યારું જે પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે અને અરે પ્રારબ્ધ તો ગહેલું રહે જે દૂર માંગે તો કે અરે પ્રારબ્ધ તો ગહેલું રહે જે દૂર માંગે તો ન માંગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહે છે. તો ગઝલના આ દોરની જો કોઈ એક જ રચના આપણે યાદ રાખવાની હોય તો એ છે રાજવી કવિ કલાપીની એટલે કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલની આ ગઝલ. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની આંસુ મહીએ આંખથી યાદી ઝરે છે આપની ને માશુકોના ગાલની લાલી મહી લાલી અને કે માશુકોના ગાલની લાલી મહી લાલી અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની ને જોવું અહીં ત્યાં આવતી દરિયાઓની મીઠી લહર કે જોવું અહીં ત્યાં આવતી દરિયાઓની મીઠી લહર એની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની ને દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની કે દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની. તો આ ગઝલ તમે જોઈ શકો છો કે છંદ લગભગ એકાદ જગ્યાએ એક ગા ઓછો છો એને વાત કરતા છંદની દ્રષ્ટિએ સંપૂર્ણ છે. રદીફ કાફિયા પૂરેપૂરા દેખાતા નથી, પણ આ સમયગાળાના કલાપી સહિતના લગભગ બધા જ શાયરોને ગઝલના સ્વરૂપનો સંપૂર્ણ પરિચય નહોતો. ફારસી શબ્દોના ઉપયોગનો મોહ હતો પણ માહિતી નહોતી. ઉર્દુનું જ્ઞાન પણ થોડું મર્યાદિત હતું, પણ છતાં આ પ્રારંભિક શાયરોની હઠ એવી હતી કે શુદ્ધ ગુજરાતી વાપરવાના બદલે જેમ વાનગી પર કોથમીર ભભરાવાય એમ ઉર્દુ ફારસી શબ્દો આ શાયરોએ ભભરાવ્યા. એક ઉદાહરણ આપીશ. આ પંક્તિ બહુ જાણીતી છે કે કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. બહુ જાણીતી પંક્તિ છે. એની બીજી લીટી તમને કદાચ યાદ કરો તો યાદ નહીં આવે. તો કેમ કે એ પંક્તિ અટપટી છે. કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે, ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે. હવે આ ખફા એટલે નારાજ સનમ. કવિ કહે છે કે નારાજ થયેલા સનમ પ્રેમી ભલે ખંજર ઝીકે છે, એટલે કે ઈશ્વર ભલે દુઃખ આપે છે પણ એમાંય એની કૃપા છે. પણ આમ કરવામાં ખૂબ શબ્દોનો અટપટો ઉપયોગ થયો. આના કારણે આ બધી રચનાઓ ન ગુજરાતી રહી ન ફારસી. આ જ અરસામાં ડાયાભાઈ દેરાસરી બુલબુલ, કવિ મણિશંકર રત્નજી ભટ્ટ કાંત, દામોદરદાસ ખુશાલ બોટાડકર, અર્દેસર ફરામજી ખબરદાર જેવા કવિઓએ ગુજરાતી ભાષામાં અવતરી રહેલી ગઝલને લાડકોડ કરાવ્યા. એ સમયે જૂની રંગભૂમિ, ગુજરાતી જૂની રંગભૂમિ, એ નાટકોમાં લિરિક્સમાં પણ ગઝલની બોલબાલા રહી. એમાં બે નામ પહેલા મને યાદ આવે, અમૃત કેશવ નાયક અને પ્રભુલાલ દ્વિવેદી. તો અમૃત કેશવ નાયકની એક ગઝલના 3 શેર પહેલા હું સંભળાવીશું કે આંખોથી વહે છે ધારા તોય જીગર બળે છે કે આંખોથી વહે છે ધારા તોય જીગર બળે છે ચોમાસે ભરપૂરે આકાશનું ઘર બળે છે ને તેજસ્વી ઘર શું જોશે કોઈ વળી સનમનું કે તેજસ્વી ઘર શું જોશે કોઈ વળી સનમનું જેની ગલીમાં ઉડતા પંખીના પર બળે છે ને ફુરકતની આગ દાબું તો ભસ્મ થાય હૈયું કે ફુરકતની આગ દાબું તો ભસ્મ થાય હૈયું ને ફરિયાદ જો કરું તો જીહવા અધર બળે છે. તો અવતરી રહેલ ગુજરાતી ગઝલના આ શુદ્ધ પ્રેમીઓને નમન કરીને પ્રભુલાલ દ્વિવેદીના એક મતલા સાથે આ દોરની વાતનું આપણે સમાપન કરીએ. હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે કે હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે, ન પરવા માનની તોય બધા સન્માન ઓછા છે, ન પરવા માનની તોય બધા સન્માન ઓછા છે. હૃદયના શુદ્ધ પ્રેમીને